ઈરાનના હુમલાની આશંકા વચ્ચે ઇઝરાયેલ માટે નવું ટેન્શન. કટ્ટર દુશ્મન બન્યો હમાસનો નવો પ્રમુખ. ઇઝરાયેલ અને ગાઝાનું સંચાલન કરતા હમાસ સંગઠન વચ્ચેના યુદ્ધમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની 31 જુલાઈએ હત્યા કર્યા બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. યાહ્યા સિનવારને હમાસના નવા પ્રમુખ બનાવી દેવાયા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો. હમાસે કહ્યું છે કે ઇસ્લામિક પ્રતિકાર આંદોલન હમાસે તેના કમાન્ડર યાહ્યા સિનવારને આંદોલનના રાજકીય બ્યુરોના પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યા શહીદ કમાન્ડર ઇસ્માઇલ હાનિયાનું સ્થાન લેશે. એજન્સીના જણાવ્યા અનુસાર સિનવાર ઇઝરાયેલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે. તેણે પોતાનું અડધું જીવન ઇઝરાયેલની જેલોમાં વિતાવ્યું છે. હાનિયા બાદ એ સૌથી શક્તિશાળી હમાસ નેતા છે. તેનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો અને 2017માં તેને ગાઝામાં હમાસના લીડર બનાવ્યા હતા. તે ઇઝરાયેલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.